પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલી વાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. ફ્લાઇટો શરૂ થઈ ચૂકી છે, લોકો ભારત આવી રહ્યા છે, મોદીજીનો આભાર માની રહ્યા છે. આ બાબતે કેટલું કઈ રીતે જોવે? આ જ મોદીજીની ખૂબી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બી કોઈનો સાથ ના છોડે, સાથે રહીને સહયોગ કરે અને એ જ ખુશી જે રિટર્ન આવી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર આપણે સૌ લોકો જોઈ શકીએ છીએ. તમામ અલગ અલગ દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ અને ભારતમાં ધૂળેટી રમાઈ રહી છે. હોલી અને ધૂળેટી એ આપણી પ્રાચીન પરંપરા છે અને આજે આપ સૌ લોકો બી પોતપોતાના મિત્રો જોડે, પરિવારજનો જોડે હોલીનો તહેવાર બનાવી રહ્યા છો. આપ સૌ લોકોને હું હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઓકે, આજે હોલી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય અને એવા મારા વડીલો જોડે આજે રુદ્રાશ્રમમાં હોલીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આ જ રંગબેરંગી, આ જ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. તેમના આશીર્વાદ લીધા છે અને આ જ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોલીને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ. ખુશીઓના આંસુ છે. હું એમનો દીકરો અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને, દાદા દાદીને મળવા આવે તો એ ખુશીના આંસુ તો આવે ને. અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી, આપની, સૌની છે. આજે તમે જુઓ કે એક ઘરમાં પરિવારની અંદર કેટલા દીકરા દીકરી હોલી ધૂળેટી રમાડવા આવે. આજે તમે અહીંયા જુઓ કેટલાય લોકોએ આ વડીલો જોડે આજે હોલી ધૂળેટી રમી છે. દીકરા દીકરીથી બી વિશેષ હોલી ધૂળેટી આ વડીલો અને વડીલો જોડે આપણા શહેરના સૌ નાગરિકો રમે છે. એનો ઉત્સાહ છે અને આ ખુશીના આંસુ છે. હર્ષભાઈ,